20 સપ્ટેમ્બર 2025 બરાબર રોજના અનુક્રમમાં ગીતાભાષ્ય આપણે જોઈ રહ્યા છે, જે 10 મિનિટ ચાલે તે સાચું. ચાલો. પોતાની જીવનમાળામાં ઉપયોગી વિષય ઉપભોગ બાબતે પ્રમાણરૂપ શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદમાં કહ્યું છે, ઇન્દ્રિયોની પ્રીતિ કરવી એ જ વિષય ભોગનો લાભ નથી, પરંતુ જેનાથી જીવન યાત્રા ચાલે છે એ જ લાભ છે. જીવનમાં લાભ તો તત્વ જિજ્ઞાસા પૂર્ણ કરવી એ છે. પ્રસન્નતા શું છે? અંતઃકરણની પ્રસન્નતા થતાં વેદ આ પુરુષના આધ્યાત્મિક આદિ સર્વ પ્રકારના દુઃખોનો વિનાશ થાય છે. કઈ રીતે કહે છે? તેનું અંતઃકરણ નિર્મળ થાય છે, બુદ્ધિ આત્મ સ્વરૂપમાં સર્વ પ્રકારે સ્થિર થાય છે, પ્રાકૃતિક પદાર્થોમાંથી પાછી વળીને સ્વાત્મ સુખનો અનુભવ કરે છે. સમજવાનું છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પહેલાં ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરવો એ કહ્યું છે. તત્વ જિજ્ઞાસા માટે, તત્વને જાણવા માટે. તત્વ કયા છે મુખ્ય? તો આત્મા અને પરમાત્મા. માયા તત્વ છે, પણ એ જ્ઞાન એનું મેળવીને એ ગ્રાહ્ય નથી, ત્યાજ્ય છે. કેમ? માયામાં તમે દુનિયામાં રોજ બધું નવું નવું થતું જ રહે છે. કેટલું જાણવાના ને કેટલું જાણવાના, અને જાણીને પણ છેલ્લે ફાયદો શું? કંઈ પલ્લોક ગમનમાં તમને માયા તો કામમાં આવવાની નથી, બરાબર? એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે એ મેળવવા માટે ઇન્દ્રિયોનો સદુપયોગ કરવાનો છે. જેમ તમે લોકો અત્યારે ગીતા જ્ઞાન મેળવી રહેલા છે, તો એમાં આત્મા અને પરમાત્મા સંબંધી ચર્ચા આવશે, બરાબર? બીજી વાત એમાં જે કહે એ પ્રમાણે કે ભાઈ બુદ્ધિ જે છે, સમજજો, તમારી બુદ્ધિ જે છે તે તમારે કેવી છે કે તમારા જે કોઈ આત્માને વિશે બુદ્ધિને રાખવાની છે. એટલે અંતઃકરણ જે છે તેને હંમેશા આત્માને વિશે રાખવાનું છે. એનાથી શું થશે કે તમારું અંતઃકરણ જે જગતના ઘાટ ઘડતું બંધ થશે. ઇન્દ્રિયોના વેપાર જે છે તે બધા તમારા ભગવાન સંબંધી કે પોતાના આત્મા સંબંધી, આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ થશે, એનાથી તમારું ચિત્ત જે છે તે એકદમ પ્રસન્ન થઈ જશે. જો માણસને ઊંઘ ના આવે ને એનું કારણ આ હોય કે એનું ચિત્ત શાંત નહીં હોય. જેમ કહેતો હોય ને મને ઊંઘ નહીં આવતી, તો એનું ચિત્ત શાંત નથી. જેનું ચિત્ત શાંત છે ને એને પથ્થર ઉપર પણ ઊંઘ આવી જશે, સમજજો. એટલે તમારું ચિત્ત શાંત નથી, એને ઓચિંતો ઉઠી જતો હોય કે આ ઊંઘ નહીં આવે, આ બધી તકલીફ થાય. એટલે પહેલાં શું છે કે ભાઈ પોતાની બુદ્ધિને એકદમ નિર્મળ કરવાની છે. પરમાત્મા સંબંધી જે કોઈ બુદ્ધિ જે છે એને વાળવાની છે. અંતઃકરણને નિર્મળ બનાવો. ધીરે 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 જીવાત્મા જે છે તે એ સંબંધી અને પરમાત્મા સંબંધી જે આપણા જે એમ કહીએ કે ઇન્દ્રિયો અંતઃકરણના લક્ષ જે છે તે એ તરફ જવા દો, એટલે ઓટોમેટિક તમને એક શાંતિનો અનુભવ થશે, સુખનો અનુભવ થશે. હું તમને હજુ પણ કહું છું, સુખ અને શાંતિ મેળવવા માટે કંઈ કરવાની જરૂર નથી. જે કરી રહ્યા છો એમાં જોઉં કે આમાં એવું હું શું કરું છું કે જેના દ્વારા મારા અંતઃકરણ અને ઇન્દ્રિયોની શાંતિ જે છે કે સુખ જે છે તે દોડાઈ જાય છે. શાંત પાણીને તમારે કંઈ કરશો ને તો એ અશાંત થશે અને એ પાણીની અંદર ગોમોડો જ ઉઠશે. અને તમારે એને શાંત કરવું હશે તો તમારે પોતે શાંત થવું પડશે, અને તમે કંઈ ન કરશો અને બીજી કુદરતી છેડછાડ બંધ થશે તો જ એ પાણી શાંત થશે. પાછું તમારા કંઈ કરવાથી એ શાંત નહીં થવાનું, પણ તમે કદાચ કંઈ ન કરશો કે બીજા કોઈ પણ કંઈ ન કરે તો એ પાણી બાજુ શાંત થઈ જશે, જેવું હશે તેવું. એમાં આપણું અંતઃકરણ જે છે એ કંઈ કરવાથી શાંત નહીં થવાનું, પણ આખા સમગ્ર જગતમાંથી આપણી જે વૃત્તિઓ જે છે એને પાછી વાળીને જ્યાં બેઠેલા ત્યાં શાંતિથી બેસીને ભગવાનનું સ્મરણ કરો કે પોતે કોણ છો એ આત્મવિચાર કરો. એટલે ધીરે 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 તમને એ પ્રસન્નચિત થવા માંડશો. પ્લીઝન્ટ જે છે ને મગજ જે એકદમ છે એમાં એકદમ પ્લીઝન્ટ વિચારો આવશે, પોઝિટિવિટી. ભગવાન જે કરી રહેલા છે તે ભગવાનનો ન્યાય જ હોય. આપણી જોડે જે થઈ રહેલું છે એ આપણું પ્રારબ્ધ હોય, અને આપણું પ્રારબ્ધ જે છે તે ભગવદ ઈચ્છા છે. એમ માનીને જે હોય એને સ્વીકૃતિ આપો. જે કરવાનું છે એને કરો, નિભાવો પૂરેપૂરું સામર્થ્યથી. ભગવાને તમને જે કર્મક્ષેત્ર જે કર્મ આપેલું છે એને નિભાવો, એનો પૂરો પ્રયત્ન કરો. અને એ કર્મક્ષેત્રમાં જે કર્મ કરો એ કર્મને નિભાવો, એ પણ રાજી ખુશીથી. સમજો, દાંતિયા ચીરિયા કરીને નહીં. ઘણા પેલા બહેનોની એમ દાંતિયા ચીરિયા જ કરે, એને કંઈ પણ આપે ને, તમે અમુક માણસ હોય ને એને તમે કંઈ પણ કાપો, હું એમ જ કરશે. સમજજો. હવે જે હું કરતો હોય ને એને કામ નહીં સોંપવાનું, એને કામ કરવાની દાનત નથી. કોઈ પણ કામ કરો તો પ્લીઝ રહીને કરો, ખુશ રહીને કરો કે ભાઈ ભગવાને મને આ કામ આપેલું છે તો મારે બરાબર કરવાનું છે. કાલે જેટલાને સમય હોય તે બધા 6:30 વાગે ત્યાં પહોંચી જાય માનગઢ ચોકમાં, બરાબર? ત્યાં આપણે જે કન્યાઓને જમાડવાની છે આપણા મંડળ તરફથી અમાસનું જે ભોજન રાખેલું છે, કાલે સાંજનો ટાઈમ છે, ભાદરવો મહિનો છે, શ્રાદ્ધ પક્ષ છે, છેલ્લો દિવસ છે, અને અમાસ છે એટલે 6:30 જે પહોંચી જશે એને ફાયદો થશે.
મેં નોંધાવી દીધું. મારે ત્યાં જે ઘટના ઘટી એ પછી ઘટી, એટલે હું ત્યાં જઈ નહીં શકવાનો. એટલે તમે લોકો જઈને પૂરું કરી દેજો. પૈસા હું આજે આને આપી દઉં છું. પેલા ગણેશભાઈ જોડે વાત થઈ ગઈ છે, એ તમને રસોડામાંથી જે કંઈ બનાવશે તે આપી દેશે, ભાજી પૂરી જે કંઈ હશે તે. અને આ જીગર જે છે તે કંઈ આઈસ્ક્રીમ લઈને આવવાનું છે. તમારે તમારું પણ કંઈ એડિશન કરવું હોય તો કરાવી શકો છો, મને કહેજો. તો તમે તમારું પોતાનું પણ કંઈ મૂકવું હોય, તમારે કંઈ મોહનથાળ કે એવું કંઈ, તો મને કહેજો, તમે લાવીને મૂકી શકો છો. મારી જોડે આજે આપણો કાર્યક્રમ સત્સંગ પૂરો થાય પછી વાત કરી શકો છો, કારણ કે હજુ તમારી પાસે કાલે છેલ્લો દિવસ છે, સમજો. બરાબર? એ પ્રમાણે તમારે જે કંઈ કરવું હોય તો કરો, તો પૂરી શ્રદ્ધાથી કરો. હું તમને એમ કહું છું, કરવા પૂરતું ન કરો. જો મેં એમને ફોન કર્યો તો મને કહે કે સવારનું તો બુકિંગ થઈ ગયું વાસુદેવભાઈ. મેં વિચાર્યું, મેં સાંજે છે તે કે આ સાંજે છે જગ્યા, હું કરી નાખો. તો સાંજે પણ આપણે જમવાનું તો સારું જ આપવાનું, ભાજી પૂરી બંને આપવાનું. જીગર કહે કે મારે આઈસ્ક્રીમ આપવું જ, મેં કહું આઈસ્ક્રીમ પણ આપ, સમજો. અને જો કદાચ કાલે ત્યાંથી ફોન આવશે તો એ લોકોને આવતા મહિનાના દૂધના પૈસા પણ આપી દઈશું, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે, જે કર્મ કરો ને એ એમાં પોતે પોતાનું શ્રેષ્ઠ આપો, પછી ફંડની ચિંતા નહીં કરો અને બીજાની ચિંતા જરા પણ નહીં કરો. क्या कहेंगे लोग, ये सबसे बड़ा रोग, याद रखજો. बराबर? कही ना सिद्धू साहब, जो अजब है वो ही गजब है, समझो. क्या कहेंगे लोग, ये सबसे बड़ा रोग. બીજા શું કહેશે એની ચિંતા નહીં કરો. અંતરાત્માને પૂછો, આઈ એમ ઓકે, આઈ એમ રાઈટ, ભગવાનની આજ્ઞા પ્રમાણે છે, સત્સંગમાં આવે એ પ્રમાણે છે, શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે છે, ગો હેડ. લોકો શું કહેશે એની ચિંતા નહીં કરો. લોકો શું કહેશે એ ચિંતા કરશો ને, જિંદગીનો સમય ચાલ્યો જશે અને છેલ્લે તમારા હાથમાં કંઈ હશે નહીં, તમે વિચારશો મેં શું કર્યું, કંઈ જ નહીં કર્યું હશે. ઠન પાલ આવશો ને ઠન પાલ ચાલ્યા જશો. એના કરતાં ભગવાન જે બુદ્ધિ આપે એ પ્રમાણે ચાલ્યા જ કરવાનું, ચાલ્યા જ કરવાનું, ચાલ્યા જ કરવાનું, અટકવાનું જ નહીં, ચાલતો રહેજે. એટલે એ પ્રસન્નચિત રહેશે, આત્મવિચાર કરશે તો બધું એવરીથિંગ વિલ બી ગુડી ગુડી, રોજી રોજી. ભગવાનનું ભજન કરો, આગળ વધો. ચાલો. મારી ઉપાસના વિનાના મનુષ્યને ભાવનાદિક પણ નથી હોતા, કહે છે. શું નથી હોતા? ભાવનાદિક. ઓકે, ભાવના આદિ, એ ઇમોશન્સ નથી હોતા. ચાલો આગળ. આગળનો શ્લોક. અયુક્ત અંતઃકરણ વશ નહીં કરનાર પુરુષને સ્થિર બુદ્ધિ હોતી નથી. અંતઃકરણ જેનું કંટ્રોલમાં નહીં હોય એની સ્થિર બુદ્ધિ નહીં થતી. અંતઃકરણ બહુ સ્થિર રાખવાનું. બરાબર? બોલો. વળી અયુક્તને મારા પ્રત્યે ભાવના પણ નથી હોતી. ભાવના વિનાનાને શાંતિ નથી હોતી. તો એવા અશાંત માનવીને સુખ ક્યાંથી સંભવ? હું વારંવાર આ વાત તમને કહું છું, જેને પાસે શાંતિ છે એ જ સુખી છે, સમજજો. શાંતિ અને સુખ બંને એકબીજાના પર્યાયવાચક છે. કોઈ મને એવું કહે કે હું સુખી છું પણ મને શાંતિ નથી, તો આઈ એમ સોરી. જો એ સુખી હોય તો એને શાંતિ હોવી જ જોઈએ. જો એ અશાંત રહી જાય, આખો દિવસ પેલો ગુગોયલો રહી જાય અને એ અશાંત લાગતો હોય, ઘણા પેલા લવારા કરતા હોય, બબરાટ કરતા હોય, ઘણા વાત કરતા હોય તો અવાજ આવતો હોય, આ બધા અશાંત ચીજ જે છે ને એનું ઉદાહરણ છે, સમજો. શાંત એટલે એટલા શાંત રહેવાનું ને કે તમારી શાંતિ જોઈને સામેવાળો હલી જવો જોઈએ કે આ કેમ કંઈ બોલતો નથી, એમ, સમજો. કેમ? શાંત એ જ રહી શકે છે કે જે સુખી છે. બરાબર? અહીંયા બેઠેલા 70% લોકો શાંત નહીં રહી શકતા. 70% ઉપર હશે. 70% હું તમને એટલે આપું છું કે તમે મારી જોડે બેસો છો. વધારે આપીશ તો મારું નામ ખરાબ થશે કે આવા લોકો જોડે બેસે છે, સમજો. અહીંયા બેઠેલા, અત્યારે બેઠેલા પણ 70% લોકો શાંતિથી નથી બેસી શકતા. હું જોઉં છું, ઘડીકમાં આમ ચાલ્યા જાય, ઘડીકમાં તેમ, આધે ઇધર આધે ઉધર, બાકી મેરે સાથ પાછળ કોઈ હોય જ નહીં, એવી હાલત. કેમ? એ લોકો સુખી નથી. મને ખબર છે કે લોકો સુખી નથી. સુખી જગતના સુખની હું વાત નહીં કરતો, અંદરથી જે ફિલિંગવાળી સુખી, જે પોતે અંદર, એ લોકોને કાં ભવિષ્યની ચિંતા છે, કાલે શું થશે એની ચિંતા છે, આના પછીની ઘડીએ શું થઈ જશે એની ચિંતા. એ ચિંતા એ લોકોને સુખી નહીં થવા દેતી. ઇનસિક્યુરિટી, સેફટી પ્રોફાઇલ, અનસેફ માને છે પોતે પોતાને કે કાલે શું થઈ જશે, એને લીધે એ લોકોને શાંતિ નહીં થતી. કાલની ચિંતા તમારી આજની શાંતિ છીનવી લેશે, આજનું સુખ છીનવી લેશે. કાલ તમારા હાથમાં જ નથી. ભૂતકાળ ગયો તે ગયો, ગતમ ન સોચ્યામી એ પણ હાથમાં નથી. વર્તમાનમાં બધું આટલું મસ્ત છે, એવરીથિંગ ઇઝ ગુડી ગુડી, રોજી રોજી. ઉપર મોદી સાહેબ બેઠેલા છે, અમિત શાહ સાહેબ બેઠેલા છે, આખી દુનિયાને પહોંચી વળે એટલા ટોપ માણસ બેઠેલા છે. તમારે કરવાનું શું? 5 વર્ષમાં એકવાર જઈને સિક્કો મારવાનો છે, મત આપવાનો છે. એ લોકો લડવાવાળા મસ્ત માણસ મળી ગયા તમને, તો હું કામ માથાકૂટ કરો? જીવો શાંતિથી, સમજો. એટલે શાંતિ હોય એ જ સુખી છે.
અને જે આમ તેમ આફળો ફાફડો ફરતો એ ગમે એટલા દાવા કરે ને મારી સામે, પણ એ શાંત નથી. હું નહીં કહેતો, ગીતાજી કહે. એટલે તમે સુખી છો એનું પેરામીટર તમારી પાસે છે. તમે કેટલા શાંત છો એ તો તમને ખબર જ પડે ને. આમ અંદર આમ તેમ ઉછાળા મારતા હોય અશાંતિના વાદળો વિચારો તમારે, એટલે તમારે સમજવાનું તમે સુખી હોવાનો દાવો કરો છો, સુખી નથી. અને જો તમે સુખી નથી, તમે શાંત નથી, તમે સુખી નથી, તો પછી તમે સત્સંગ કર્યાનો કે જ્ઞાન હોવાનો પણ ફક્ત દાવો કરો છો. એકચ્યુઅલી તમારા અંદર પૂરેપૂરું અજ્ઞાન ભરેલું છે. કારણ કે અજ્ઞાનનો જ પર્યાયવાચક શબ્દ અશાંતિ થાય અને દુઃખ થાય. અજ્ઞાન એટલે દુઃખ, સમજો બરાબર. એટલે કશે ને કશે તમે કે હું ભેરવાયેલા છે, ટાંટિયા ભેરવાયેલા છે, એટલે સુખ થતું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ